રામ રામ, જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજ છે અમારે દિવાળી. આજે છે ને કાલે છે ને પડ્યો તો 9 વર્ષ લગભગ પમદી છે, એટલે 2 દી લગી દિવાળી કરે એવું હોય, નકર પછી ટોકો આવે. એટલે બધાને હેપી દિવાળી, હેપી દીપાવલી. અને ફટાકડા ફોડો, મજો કરો, બરોબર. જોરદાર મોજ આવે ફટાકડાની. કારણ કે અમે અહીંયા થોડાક જ રહી છે ને, આટલા તો અમે ફટાકડા તો ફોડી તળે બોલતી. પણ અત્યારે ઓછા હોય, ગામ જેટલા ન હોય ને ગામ, કારણ કે મોટું હોય એટલે અહીંયા ચાલુ જ રહીએ બધી. અમે સાંજે સવારને એવી ફોડતા હોય. અત્યારે ફોડી લીધા છે અને હવે દિવસના નહીં ફોડે, કારણ કે દિવસના ફટાકડા ફોડીને તો અહીંયા બધી ખડ નીણ ને જાયરું ને એવું બધું હોય ને, હુક્કલ હોય, એમાં કોઈ દેતવા ખરે તો હરગે. એટલે સવારમાં ઠાર પીર્યો હોય ને ત્યારે ફોડે તો વાંધો ન આવે. અને રાત્રે ખડમાં ને બધે ઠાર પીર્યો એટલે સળગવાનું બહુ ઓછું રહે. એટલે ફટાકડા એ રીતના અહીંયા ફોડવો પડે. ગમે ત્યારે ખરાબ બપોરે ન ફોડીએ, કારણ કે ખરાબ બપોરે ફોડીને તો બધું હરગે એવું હોય, તપી ગયું હોય ને એટલે એવું બધું છે. અને આજની રંગોળી જો અહીં કણે પૂરી હતી અમારા મોહને. આવી કંઈક રંગોળી પૂરી છે, જોઈ લ્યો તમે. હેપી દિવાળી. આવી રંગોળી પૂરી છે. અને બાકી તો જોઈ લ્યો તમે, 8 વાગ્યા 8:05 વાર ઘડિયાળમાં નવી ઘડિયાળ ટીંગાડી દીધી છે. ને સિરાય બિરાઈને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ. આટલો તડકો થઈ ગયો છે. અને મોહનલાલ અહીં બેઠા છે, શું વિચાર કરે? રામ રામ ને જય માતાજી બધાને. આજ છે અમારી દિવાળી, હેપી દિવાળી. એટલે બધાને હેપી દિવાળી ને ફટાકડા ફોડો ને મજા કરો. ફોડશું હવે બધા ફટાકડા ફોડો ને મજા કરો. મજા કરો. કેટલા ફટાકડા લઈ આવી કોમેન્ટમાં કીજો કે. ના નથી કેવું. કા આપણે કેટલા લાયા તો જ બતાય. આટલા બતાય ખરો. પડશે નહીં. પડશે. જો અમારે મોહન ફટાકડા લાવી હમણાં બતાવે, જો લેવા જાય છે. કા ફટાકડા લે, હું જોવા જાઉં. તારે ફોડવાય આપણે સાંજે અંધારું થાય ને ત્યારે અહીં બધા વિડીયો ઉતારશું ફટાકડા ફોડીને મોહન ને બધા પરિવાર, બરાબર. તો તારે કઈ બોલવાનું નથી થતું દિવાળી વિશે? દાદી બોલતા તો નહીં આવડે. તો રામ રામ, જય માતાજી બધાને. અમારે છે આ દિવાળી. બધાને હેપી દિવાળી. એવું થોડુંક ના આવડતું એટલે વાંધો. હેપી દિવાળી. હેપી દિવાળી હંધાઈને ખૂબ ખૂબ શુભના, ખૂબ શુભકામનાઓ દિવાળીની. એટલે થોડુંક કપાઈ જાય છે કેસેટમાં, ઘૂંસાઈ જાય. કેસેટ શોર્ટ આધારમાં કેસેટ ઘૂંસાઈ જાય છે ને. કા વાસીદું કરીને ને જે મોટું ધોઈ નાયા એટલે લીલું થઈ જાય. નુકસાન બાકી હતા તમને તો હાલો હવે આપણે જોઈ લઈ મોહનના ફટાકડા. બતા હેલ મોહન, હાલો. દારૂ એ શું હે? ફટાકડા લેતા પાછા દઈ દીધા. હા, એ કે આખું બોક્સ તો આપણે આખું ઘર ફોડી તો નતા ખોટે હોય, એવડું મોટું હતું. કીધું આટલા બધા ન જો કે છૂટા ન દેતા. અમે પછી ખારા થઈ ગયા, લીધા જ નહીં. જો મોહન આ બધા હા અગાઉ બનાવી નાખ. કારખાના હોય ફટાકડાના બા છે ને. શું એમ? આવું હાલો એ કઈક દેખાડે શું શું ગાતે અમે હમણે જોઈ તો ઓલું વસ્તુ છે ઈ પાકમાં ચડી જઈ છે ને કેડી જોઈ જલેબી માં હશે તો તડકે મેલી આવો. આમાં ખાવાનું વસ્તુ મીઠાઈ લાયો એમાં કેડી. આમ શેતી લઈ જા, શેતી મીઠાઈ માં કેડી ચડી જઈ, ખખેરી જઈ. હજી અહીંયા એને આખું લઈ જાય. કેડીયું હે ને, કેડીયું નો કંટાળો, કાંઈ વસ્તુ ના રહેવા દેતી. ગમે અધે ટીંગાડો ને તોય ચડી જાય. બોલો. તો જો આ બધા મોહન ફટાકડા લાવ્યો હે.
માંડો ફોડવા બીજું શું કે અંધારે ફોડવા ફોડશું એવું છે કઈ આટલાક લાવ્યો પણ જાજા નથી લીધા તોય કેટલા ને લીધા 1000 હા 1050 તોય લે હા હું તો જાજા જ નથી લીધા પોત હાથીને જાજા લીધા હતા પણ વરા મોરું હે ને એ પ્રમાણે ફટાકડા ઓછા લીધા છે બરાબર ને વરે આટલા જ લીધા હતા એટલે મોહને ફટાકડાની ખરીદી આટલી કરી હાંજે ફોડશું હાંજે દેખ હાંજે હારા દેખ સવારમાં ઘડીક ફોડી લીધા દિવસના ફોડી પાછું ખરગે ને બધે તપેલું ખોય એટલે હા ફોડ્યા હતા એ ફોડ્યા હતા અમે મરસું સાકેલું આવે ફટાકડાની ખરીદી આટલી કરી જો હાલત મમ્મી આ એક ફોડો તો કાંઈ એમાં જબલામાં કરી ગઈ જોઈ જવું લપટ તો કરી જઈ છે ના નથી ના વાંધો ને સારું લે છે અંદર ને ઘરે લ્યો નામ કરે જબલા ઓલા જબલામાં હોય તો કદાચ હોય જઈએ કેમાં જબલો પેલા હરખો ખખેર નાખતો કેળીઓ નો કંટાળ એમાં ઘરે જાય ને હાટામાં લપટ હે જોઈ જવું હાટામાં કદાચ હોય મંજન કીધું હસ્તી બેસું હોય એમાં હે ને જો એમાં ઘરે જાય એમ કર તડકે મેલ્યો તડકે જ મૂકવા દીધા તો બેન સોટી જેવી કાઢવી જ પડે સારા આ હાટામાં હે ને હે હા એમાં આમાં કીડ્યું નીકળે એટલે એમાં હે આમાં એક માં ન જલેબીમાં શક્કરપારામાં ચેવડામાં એમ હરકી મૂકી દઈશ ડબરામાં નાખી આમાં વળી સાંજે ટીંગાડ દીધું આમાં શું છે? એમાં સિંદૂર એ ઓલ ઠેલા મેલ દેવાનું નારિયેળ ની રહ્યું ને એમાં કારણ કે સિંદૂર પહેલા દેજો ને તેથી ભૂલી ગયો બીજું બધું લાવ્યો નારિયેળ ચોખા એટલે એ ને ઓલા ઠેલા મેલ એવું માતાજી ભગવાનનો ઠેલો છે ને નારિયેળ ને બધું આમાં મેલું છે સજાયું આપણે આમાં મેલ દે કે આમાં તરીકે મીઠાઈ છે નહીં એટલે આમાં કીડી ન ચડે ખાઈ એવું કઈ વસ્તુ જ નથી કીડી હાલો આમાં મેલ લીધું સિંદૂર આવું બધું હાલે છે અત્યારે જો વાગ્યા 10:30 થવા આવ્યા અને હું ને મોહન પછી નેણ બેણે વાટી આવ્યા અને એની મમ્મી તો અહીંયા જઈએ મગફળી વીટવા બરાબર અને અમે જો પેલા હે ને ઓટો ધોયો અંદર નકરી મહીશ હતી જો અહીં કાઢી બધી કારણ કે આમાં દીવા થાય ને એટલે અંદર મહીશ ઘણી થાય મહીશ કાઢીને ધોયું પછી સાબુવાળા પાણીએ ધોયું ભૂકીવાળા અને હવે કલર કરે જો મોહન બાપાને ત્યાં બે વધી હતા કલર એટલે લીલું એટલે નહીં ઉકળે કા મોહન ઉકાય છે પછી જરાક ઉકળશે એટલે પેલા ગુલાબી કલર કરેલો હતો ને હજપા લીલો કલર વહીતો હતો ને તો કીધું કરી નાખી સ્પેશિયલ લેવા ને જે વહીતો હતો તે કરી નાખી લીલો કીધું બરાબર ને બરાબર અંદર તકલીફ પડે હે નરખુદ નું આવે હાથ થાકી દે વિહામાં ખાતા તો કરી નાખી બીજું શું હોય નાનું મંદિર એટલે થઈ જાય મોટું હોય ન હોય મોટું હોય તો અંદર કરીને કરી નાખીને વાંધો નહીં મેંડ કરવા કલર બીજું શું હોય પાછું ધોવું જોઈએ આપણે ઓલો પટ્ટો કરવા લાયા હતા ને એ કરી નાખી પાછું અંદર હે ધોવું ધોઈશું ન કરે સાફ કરી નાખશું એ સાફ કરી ન જાય ધોઈ નાખશું બરાબર ને સાફ કરી જાય છે તો ભલે ન કર ધોઈ નાખશું કલર કરે એટલે ધોવું તો જોઈ ને બધો લબાસો કાઢીને જોઈ મેલો હે બાપા એક જ અંદર બેઠા હે કારણ કે મંદિર તો આખે હાઈ ક્લાસ મજાને ધોઈ નાખ્યું કારણ કે નવા વર્ષના પહેલા જ દિવસે હે ને નવી ધજાયું આવશે બાપાને ચોખા કરવા બધા આવશે પાયુના અને અમે પણ અહીંયા કણે કરશું ચોખા અને દર્શન કરશું ને પછી જઈશું તળાવની પાયરે ગામ અમારા જાલી ગામના પાદરમાં છે અહીંયા કણે ઘણા બાપા અમારા દાદા બેઠા છે અહીંયા પણ ચોખાની કરવા જવાનું થાય એટલે અહીંયા તો કમ્પ્લીટ કરીએ છીએ પણ અહીંયા ઘણા બાકી રહી ગયું હતું કીધું મોહનને કીધું આજે હાલ આપણે આ કામ કરી નાખીએ એટલે આપણું ઘર ચોખ્ખું કર્યું તો બાપાનું ઘરે ચોખ્ખું તો કરવું જ પડે એ મંદિર એનું ઘર બરાબર એટલે કીધું એટલું કામ કરી નાખી અને આપણા ઘરે પણ માતાજીનું મંદિર એકદમ હાઈ ક્લાસ ચોખ્ખું કરી નાખ્યું નવું તો બાપાનું મંદિર તો તૈયાર જ છે ખાલી ધોવાનું ને કલર કરવાનું એવું જ બધું હતું કીધું હે ને કરી નાખી તો બહુ છોકરાએ સારો સપોર્ટ કર્યો અને અહીં કણે જો પાણીની નળી લાંબી કરી નાખી હતી ને
ત્યાં બધા છોકરાઓ ધોવરાવતા હતા પાણી. જો આ બધું ધોઈ નાખ્યું હાઈ ક્લાસ મજાનું, એટલે આવું બધું કામકાજ અત્યારમાં કરી નાખ્યું. જો આ સોડી ઇન્સ્કમ બેઠી. હાલ પછી નવરી ચાલે ભેંસ ઉપાય આવજો, અમે બાપાનું મંદિર હમું કરી. હો ભાગે એને નહીં પાવન, એને અહીંયા પાયેલી ડોલ ઉપર નકા નળી લાંબી લઈ જઈશ. બરાબર? ઓકે. કાં દેવાંશી શું ખાસ? વેફળ. વેફળ ખાઈ. દેવાંશી ઘણું કામ કરતી હતી. હો કા ઘડી ગઈ આવો નથી બાપા, હું વાળી નાખું, ઓટો વાળી નાખું, ઓટો વાળી નાખું. કામ કરતી છોડી. કા છે વેફર? વેફર શેક પતી રહી છે. ખાવ બીજું શું હોય. બરાબર ને? હે સારું લ્યો. દિવાળી છે એટલે હેપી દિવાળી અમારા ઘર પરિવાર તરફથી સૌને હેપી દિવાળી. પાર્વતી બાપાની સામગ્રી કોળિયા તો દેવેલિયા ને એવું બધું, અને આમાં બીજું બધું છે સિંદૂર ને કોઈ ગુગર ને એવું બધું ઓલા ડબલામાં એવું જ છે. ને આ કળાય છે બાપાને તાવો ક્યારેક કરે ને ત્યારે કાંઈમ આવે. એન્જીન ઉડકવા બધી કાઢી હતી, કારણ કે મહેશ્વર હોય એટલે બહુ સારું જ નહીં, પણ મીડિયમ ઉડકી નાખ્યું એન્જી. ને આ ઘોડિયું માનતાનું કોઈક મેલી ગયું હોય ને પારણિયું કહેવાય. આ એનું હોય, મને યાદ નથી કોણ મેલી ગયું. પારણિયું કહેવાય, માનતા મેલું હોય ને એટલે બધી બારું કાઢી નાખ્યું. મંદિરમાં કલર બર કરીને પછી પાછું અંદર ગોઠવી દઈશું. તો જો અંદર લીલો કલર કરીને, કારણ કે ધોયું ને જાજુ એટલે કલર હજી ઉઘડો નથી, થોડુંક લીલું છે, સુકાય છે પછી ઉઘડશે. અમુક અમુક જગ્યાએ ઉઘડો છે, આ રીતનું સુકાય છે પછી સરખો ઉઘડશે. ને આમાં બધું ગોઠવી દીધું છે. અંદર હતું એમને મંદિરમાં. જો અહીંયા બધી પેલા કોળીઓ અહીંયા રાખ્યા, આવી રીતનું બધું ગોઠવી દીધું ધોઈ ધોઈને. અને હવે અત્યારે કરી દઈ બંધ, સુકાઈ જશે. અને હવે હે ને અહીંયા હોલ પાડી દેવા કમાડમાં, એટલે મહીસ અંદર ઓછી રહીએ. એ અત્યારે નહીં પણ એ આવશે ને અમારે રણજીત ત્યારે કહી દઈશું. ને તોય છતાં કલર ખૂટ્યો નહીં ને તે અહીંયા મોહન જો એટલે અહીંયા તોય છતાં ખર્ચો નહીં. થોડોક તાર મોઢે કર નહીં ત્યાં પટ્ટો મારી દીધો. પટ્ટો સારો લાગે ને, ફરતી બાજુ પટ્ટો મારી દીધો. અને હવે મંડાણો એટલે ખાટલે નથી કરો, જાળવાન કરી નાખ મોહન, જાળવાન થોડો કરી નાખ. ખાટલે નું કહેતું કાંઈ નહીં. આ બધા જાળવાન પટ્ટા મારી દે મારવા પટ્ટો ખાલી મરાય, એટલે તારે જાજી મહેનત નહીં અને દેખાય સારું. એવો પટ્ટો માર દે ખાલી. પટ્ટા એવી રીતના માર દે બધા જાળવાના.